શું કે મારા ભાઈઓ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. અને મારું નામ છે ભાઈ જેડીભાઈ. મારા મિની બ્લોગ તો તમે જોયા છે, પણ લોંગ વિડીયો પહેલી દાન જોતા છો. મારા કોમેડી લોંગ વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. બ્લોગમાં ભાઈ છેલ્લે સુધી કન્ટિન્યુ જોતા રહીજો. આંટો વાંટો મારી અને થોડુંક અમારા ધંધુ કા કામ છે. આને તો તમે ઓળખતા થઈશો, આ રાહુલ છે જમૂર, એટલે મારો ભત્રીજો. અને અમે હજી જાળિયાથી વટ્યા નથી, વટવી અને પછી જેવી તમે વિચારતા છો કે ભાઈ આ ગાડી એની છે, પણ આ ગાડી મારી નથી, આ ગાડી મારા જીજાજીની છે. ને ભાઈ હું એક આંટો મારવા જાઉં છું. તો ચાલો આપણે હવે ગાડીને પેલા ગેરમાં નાખીએ. હવે જવા દઈએ ભાઈ. અમારા ડ્રાઈવરને ભાઈ બીજો ગેર પાડતા નથી આવડતું અમારે, એટલે મારે પાડવો પડે. એટલે કાંઈ નહીં, બીજું આપણે પેલા લોંગ બનાવેલા છે ને અત્યારે બનાવી છીએ લોંગ વિડીયો, જોતા રહો. ચાલો તારે હવે આપણે જઈએ ધંધુકા, તમને ધંધુકા હમણાં બતાવીએ ભાઈ. ચાલો કન્ટિન્યુ રહેજો. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ પુલ ઉપર. જો આ પુલ છે અને આપણે છીએ, જોઈ લો. હવે આપણે જવાનું છે ભાઈ આ પલોટ વિસ્તારમાં. જોઈ લો, આ પલોટ વિસ્તાર છે. હાલો પકડો. તો આપણે પલોટમાં અત્યારે પહોંચી ગયા છીએ. આગળ ટ્રેક્ટર જાય છે, કપા ભરેલું જુઓ છે, જાય છે. તો બ્લોગમાં બના રહેજો, મજા આવશે આજના. આજ તો હું આઈટીઆઈ નથી ગયો, તમને વિડીયોમાં અમુક દન ઓછી બતાવો, કારણ કે ભાઈ અમારા આઈટીઆઈમાં કેમેરા બોલું શું કે એલાઉડ નથી. હમણાં તમને આગળથી બતાવી દઉં. કેમેરામેન ફોકસ કરો. અને ફાઇનલી કાલે આપણે પહેલો બ્લોગ આવશે, આ લોંગ વિડીયો આપણી યુટ્યુબ ચેનલની મેલ પર. તો આ જોઈ લો. આ આપણી સંસ્થા છે, આજે ચાલુ છે પણ આજ હું નથી ગયો. આજ મારે થોડું કામ હતું એટલે, બરોબર ને ભાઈ. રોડ બને છે એટલે ભાઈ આઈલેન્ડ જવું પડે. પછી આવી ગયા મારા ભાઈના ઘેરે ભાઈ. આ રાહુલ છે, ઘર છે. ઉપર થોડું કામ ચાલુ છે, હમણાં બતાવું તમને. અવાજ આવે શું કઈ ગયું લાગે ને. હવે અહીંયા આવી લાદીની એટલે હું કચકા નાખ્યા છે આવા. આમાં ભાઈ શું કે કર્યું છે કાંઈ નહીં, બધું ભરાણું ટીકડું ઉઘડું, મને કાંઈ ખબર નથી પડતી. બહુ દેખાડો થાય અહીંયા હશે. હવે જે બી હો, હવે મિત્રો ને ગાડીનો સાઈડ લુક. મારા ભાઈઓ, આપણે હવે ગાડી ચાલુ કરવાની છે. રાહુલનામાં કનેક્ટ કર્યું. આપણે ખાલી એક વસ્તુ લેવા જવાની હતી ને બહુ હાલ્યા આપણે અહીંથી સીધા હવે નીકળવી ઘરે. ચાલો કન્ટિન્યુ રહેજો. આપણે અત્યારે ધંધુકામાં જે પુલ બની રહ્યો છે અમારા જાળિયા પાસે, એ જો આમ આગળ જુઓ. તો આ છે પુલ અમારો. અત્યારે ભાઈ અમારે ગાડીઓ જાય એવું કરી દીધું જુઓ. પણ અત્યારે અને બીજી વાત એ કે ભાઈ તો આજે આપણે જવાનું છે ભાઈ આ સંતવાણીમાં. એટલે સંતવાણી શું, આપણે લક્ષ્મણ દાદાની બીજે, સમજ્યા મિત્રો? લક્ષ્મણ દાદાની બીજ છે આજે, એટલે આપણે જવાનું છે અડવાળ. મેના રાણી આ છે પ્રિન્સુ, આમ જો બરોબર. આ આપણે ગાડી લઈને ગયા હતા એ. અને આ છે અમારી રૂહી. આ ચેન ખોલ. તો રૂહી મારી ભાણી ભાઈ ઘણા દિવસથી અમારા ઘરે હતી, એટલે આજે પપ્પા તેડવાયા હતા ભાઈ. આ બે જો આવી ગયા છે અત્યારે. હવે મેં ટોપી પહેરી, એમાં હવે એમને પ્રોબ્લેમ છે. જો ભાઈ રાહુલને ગાડી આપી દીધી, એટલે રાહુલભાઈ ગાડી આંકવાનો છે આજ. આ છે અમારા રામદેવપીર મહારાજનું મંદિર. હવે અમારા ત્રણે જવાનું છે. ક્યાં જવાનું આપણે? અડવાળ. જો અહીંથી સીધા અડવાળ. હા, 3-4 કિલોમીટર થાય અડવાળ અહીંથી અમારે. આ અડવાળ આવી ગયું. તો અમે અમારા લોકેશને પહોંચી ગયા હતા અડવાળ. આ છે અમારા લક્ષ્મણ દાદા, જેમને જીવતા સમાધિ લીધી હતી. આજ લક્ષ્મણ દાદાની ભાઈ 93મી પૂર્ણતિથિ હતી ને એ નિમિત્તે બધા લોકો ભેગા થયા હતા. તો દર પૂર્ણતિથિ નિમિત્તે ભાઈ ભાઈઓ અને બહેનોને પ્રસાદ લેવાનું પણ આયા હોય છે અડવાળ. આ વખતે બહેનોનું પ્રસાદનું અંદર રાખ્યું છે ને ભાઈઓનું બહાર રાખ્યું છે. અને અમે પછી આવી ગયા ભાઈ મેન રસોડે, કારણ કે ભાઈ દાળ ભાત ને શાક ને બધું બનતું હતું, એટલે દેખાડવા માટે તમને. લઈ જાવ અહીંયા જયું આવી છે ને પિંચુ ભાઈ ભેગા થઈ ગયા હતા એને. હાલો બા ગલોટિયું મારો એક. અરે રે. તો દર વખતે ભાઈ મેળો ને એવું હોય છે, પણ આ વખતે નાના છોકરાનું જ રમવાનું છે ભાઈ. આ બાજુ પ્રસાદ લેવાનું ચાલુ હતું, એટલે ભાઈ આપણે પ્રસાદ લેવા આવી ગયા. આ બચ્ચાને તમે જોતા થઈશું ને ભાઈ, અમારો આઈટીઆઈ વાળો ભાઈ બનશે ને, એનું ભાઈ ખોડલ ડીજે છે. તમારા ભાઈ ડીજે ના ઓર્ડર દેવા દઈ દીધો ને પછી ભાઈ મેં એને મુજરીમની જેમ બેહારી દીધો.
ભાઈ ઉપર આરતી ચાલુ હતી ને આ નીચે ડીજે વાગતું એટલે ભાઈ મારે વોઇસ ઓવર કરવું પડે છે. અને જે ભાઈ લક્ષ્મણ દાદાને માનતા હોય રામાપીરને માનતા હોય ભાઈ બેની કોમેન્ટ કરી નાખજો. જય લક્ષ્મણ દાદા ને જય રામદેવપીર મહારાજ. હવે બધા ઘરે જાય હો ના હજી ડાયરો ચાલુ થવાનો બોલો. સોય ભાઈ જો અંધારું થઈ ગયું છે. આ કાળિયો દેખાતોય નથી બધે આમ જો. હા બસ હું શું મળ ઘડીકમાં ધૂળ ધૂળ કરીને લે તારી હાવું ના. गाड़ी कौन चलाएगा? गाड़ी तुम चलाएगे चला. हाँ टाइट तो गाड़ी कोई आंखे ए बाप बन कर हाल क्या चल हट पकड़े अंबादा ना साला हट ब्रेक ले तो वो क्या जो मामा ब्रेक ले तो हट गियर में चलो फिर हम भी चले घर पे. આ કાળજાને થોડીક એલઈડી નડે છે એટલે ભાઈ આપણે અત્યારે ગયા હતા અડવાળ. અને અડવાળમાં જો ભાઈ જે અમારા પૂજનીય લક્ષ્મણ દાદા એની ભાઈ પૂર્ણતિથિ હતી આજે 93મી પૂર્ણતિથિ હતી. અને ભાઈ બીજના દિવસે જ હોય છે દર વખતની જેમ. અને અડવાળ ગામ છે એમને અને તે એ જમાનામાં ભાઈ એમને સમાધિ લીધી હતી. પેલા મંદિરમાં લીધી હતી સમાધિ એવું કંઈક હતું. અને દર વખતે આવી રીતે મેળો ભરાય છે. આ ભાઈ એ નિમિત્તે અમે ગયા હતા અને એ નિમિત્તે ભાઈ અહીંયા મેળો દર વખતે થાય છે. આપણે આ વખતે તમને જેવો બતાવ્યો અને એ ભાઈ આપણે વિડીયો પણ નાખી. અહીંયા પ્રોગ્રામ પણ થાય છે અને ડાયરામાં જે આવતા હોય એ બધા કલાકાર આવવાના છે. લાઈવમાં છે ભાઈ અડવાળનું સર્ચ મારી લેજો. ભાઈ સમસ્ત કોળી સમાજના ભાઈઓ અને સમસ્ત આખું અડવાળ ગામ ભેગું થઈને આ પ્રોગ્રામ કરી રહ્યા છે. પૂરો વિડીયો ગમ્યો તો વિડીયો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય લક્ષ્મણ દાદા, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ દાદા.